બાપુ એક સુંદર મજાનો દાદીમાની વાર્તાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે સાહુકાર અને ખેડૂત પુત્રી. એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. એક દિવસ એ ગરીબ ખેડૂતે નગરના સાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધી હતી. એક દિવસ સાહુકારે ખેડૂતને બોલાવીને કહ્યું, મને મારી રકમની જરૂર છે, માટે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડિયામાં આપી દેજે, અને નહીતર તારી જમીન મને લખી આપજે. ખેડૂત મૂંઝાયો. આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ ન હતી. ખેડૂતનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચાર માત્રથી ખેડૂત ધ્રુજતો હતો. એક અઠવાડિયું પૂરું થયું અને ખેડૂત રકમ ન આપી શક્યો. એટલે સાહુકારે ગામના પંચને ભેગું કર્યું અને બધી વાત કરી. પંચે કહ્યું કે ખેડૂત રકમ નથી આપી શક્યો, માટે એમણે એમની જમીન સાહુકારને આપી દેવી જોઈએ. આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા ખેડૂતની યુવાન દીકરી આવી. અત્યંત સ્વરૂપવાન છોકરી જોઈને આ સાહુકારને બીજો વિચાર આવ્યો. સાહુકારે ગામ લોકોને કહ્યું, હું આ ગામનો જ છું, એટલે મને આ ખેડૂતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માંગતો. હું એમને એક તક આપવા માંગુ છું. મારી આ થેલીમાં 2 પથ્થર નાખીશ અને પછી એની દીકરી આ 2 પથ્થરમાંથી એક ઉપાડશે. જો તે ધોળો પથ્થર ઉપાડશે તો એનું તમામ દેવું માફ, પણ જો એ કાળો પથ્થર ઉપાડશે તો એણે એમની દીકરી મારી સાથે પરણાવવાની રહેશે. ખેડૂતે તો તુરંત જ ના પાડી દીધી, પણ દીકરીએ બાપને કંઈક મદદ થઈ શકે એવી આશાએ આ શરત સ્વીકારી. બુઢા સાહુકારે નીચે પડેલા સફેદ અને કાળા રંગના પથ્થરોમાંથી 2 પથ્થર ઉપાડીને પોતાની થેલીમાં નાખ્યા. પેલી છોકરીની તીક્ષ્ણ નજર એ પામી ગઈ કે સાહુકારે બંને કાળા પથ્થર જ થેલીમાં નાખ્યા છે. એક ક્ષણ છોકરીને વિચાર આવ્યો કે બાપના માટે મારું નસીબ સમજી ને આ બંને કાળા પથ્થરમાંથી એક ઉપાડી લઉં અને આ સાહુકાર સાથે ચાલી જાઉં. પણ બીજી ક્ષણે એને કંઈક જુદો જ વિચાર આવ્યો અને એના ચહેરા પર રોનક આવી ગઈ. એણે થેલીમાં હાથ નાખીને એક પથ્થર ઉપાડ્યો અને જેવો હાથ બહાર કાઢ્યો કે હાથમાંથી પથ્થર નીચે પડી ગયો. જમીન પર તો અનેક કાળા અને ધોળા પથ્થર પડેલા હતા. છોકરીના હાથમાંથી નીચે પડેલો પથ્થર કાળો હતો કે ધોળો તે નક્કી કરી શકાય તેમ ન હતું. છોકરીએ કહ્યું, હવે એક કામ કરો, આ થેલીમાં રહેલો બીજો પથ્થર બહાર કાઢો. જો તે પથ્થર ધોળો હોય તો મેં ઉપાડેલો પથ્થર કાળો હતો, અને જો એ કાળો હોય તો મેં ઉપાડેલો પથ્થર ધોળો હતો. થેલીમાંથી તો કાળો પથ્થર જ નીકળ્યો અને શરત પ્રમાણે ખેડૂતનું દેવું માફ થઈ ગયું. મિત્રો, આ કથા ઉપરથી એ બોધ મળે છે કે પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોવા છતાં હકારાત્મકતા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમસ્યાઓને સુવિધાઓમાં બદલાવી શકાય છે. એટલે જીવનમાં ક્યારેય હિંમત હાર્યા વિના પરિસ્થિતિને પૂરેપૂરી સમજી વિચારીને
જો એ પરિસ્થિતિનો સામનો કરવામાં આવે ને તો જીવનમાં ક્યારેય આપણી હાર નથી થતી, હંમેશા આપણી જીત જ થાય છે. એટલે જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ ત્યારે પૂરેપૂરા વિશ્વાસ સાથે એ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ, જેથી કરી અને આપણો વિજય નિશ્ચિત થઈ જાય. તો બાપુ, આ હતો દાદીમાની વાર્તા શાહુકાર અને ખેડૂત પુત્રી વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ.